કેનબરા ઇન્ડસ્ટ્રીઝમાં ઇલેક્ટ્રિક ઓવનમાં લાગી આગ. કર્મચારીઓની સાવચેતીથી મોટો અકસ્માત ટળ્યો. દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારમાં આવેલી કેનબરા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શનિવારે અચાનક ઇલેક્ટ્રિક ઓવનમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા કંપની પરિસરમાં ભય અને ભગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સૂચના મળતા જ ફોજી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ તે પહેલાં જ કંપનીના કર્મચારીઓએ સતર્કતા દાખવીને ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો. તેમની તત્પરતા અને સમજદારીથી જાનમાલનું મોટું નુકસાન થતું અટકી ગયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જો સમયસર આગ પર નિયંત્રણ ન મેળવાય તો અકસ્માત ગંભીર સ્વરૂપ ધારણ કરી શક્યો હતો. ફાયર બ્રિગેડ અધિકારીઓએ પણ કર્મચારીઓની સમજદારી અને ઝડપી પગલાંની પ્રશંસા કરી હતી. जवान कूदते हैं देख कितना बजे तक हुआ था? 11:30। अच्छा, तो वर्कर काम कर रहे थे? हाँ, काम कर। अच्छा, तो ये बुताने के लिए सब यूज किया? हाँ, इसके आने सब पोड़ा है ना इसके। कितना सारा पोड़ा है? जलने लगी थी यहाँ? हाँ, उसमें हाँ। अच्छा, तो पाउडर डाला, पानी भी डाला? हाँ, पानी भी डाला। आप मैनेजर हैं? हाँ, हाँ। अच्छा, क्या नाम है कंपनी का? कंपनी का कैनबरा इंडस्ट्रीज। कैनबरा इंडस्ट्रीज। अच्छा, ચિક્કાર દારૂ ભરેલી કારમાં લાગી આગ. વલસાડના અતુલ નજીક નેશનલ હાઈવે પરની ઘટના. મુંબઈથી સુરત તરફ જઈ રહી હતી કાર. આગ લાગતા જ કારમાં સવાર લોકો ફરાર થયા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કારમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું હોવાનું બહાર આવ્યું. કારના આગળ અને પાછળના ભાગની સાથે સીટોની નીચે પણ ચિક્કાર દારૂ ભરેલો હતો. કાર નંબરના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. એક પેડ માં કે નામ સંજાન હોમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સંજાન હોમમાં સેલ્યુટ ત્રિરંગા રાષ્ટ્રીય સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા મંદબુદ્ધિના ભાઈ બહેનો સાથે એક માં પેડ કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સેલ્યુટ ત્રિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, રાષ્ટ્રીય મંત્રી ઉમેશભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ તથા સેલ્યુટ ત્રિરંગા ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ અશરફભાઈ ચુડાસમા, જિલ્લા ગૌરક્ષા સમિતિના અધ્યક્ષ પ્રદેશ મહામંત્રી અંકિતભાઈ શાહ, જિલ્લા મહિલા મોરચાની અધ્યક્ષા ભાવનાબેન ગુપ્તા, જિલ્લા મીડિયા સેલ ઇન્ચાર્જ પીનલભાઈ પટેલ, પ્રદેશની ચેતનાબેન મહ્યવંશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંદબુદ્ધિના ભાઈ બહેનો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી મહેમાનોને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. સંજાન હોમના સંચાલક દેવીદાસ પાટીલ, હેમાબેન અને આરજે સિંઘ તરફથી મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉત્તમભાઈ પટેલ અને ઉમેશભાઈ પટેલે સંજાન હોમ માટે દર મહિને 1 મહિનાના ખાદ્ય સામાન આપવાની જાહેરાત કરી હતી. પિયુષભાઈ શાહે મંદબુદ્ધિના ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ વિતરિત કરી હતી.
મહાનુભાવોએ સંજાન હોમના તમામ કર્મચારીઓ દ્વારા મંદબુદ્ધિના ભાઈ બહેનો પ્રત્યે બતાવવામાં આવતી કાળજી અને માનવતાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન તથા આભાર પાઠવ્યો હતો. મારું નામ ઉત્તમભાઈ પટેલ, સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી છું. સેલ્યુટ તિરંગા 28 રાજ્યોની અંદર કાર્યરત કરે છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝા એમના નેતૃત્વમાં ભારતના 28 રાજ્યોમાં અને વિદેશોમાં પણ આ કાર્યક્રમ થઈ રહ્યા છે. આજ રોજ ઉમરગામ તાલુકામાં સંજાણ આશ્રમમાં એક કાર્યક્રમ વૃક્ષારોપણનો જે રાખવામાં આવ્યો છે અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મને અહીંયાના આપણા રાષ્ટ્રીય અમારા સેલ્યુટ તિરંગાના ઉપાધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ અને એમની ટીમે જે આમંત્રણ આપીને આ અવસરમાં ભાગ લેવા માટે એમને બોલાવ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સેલ્યુટ તિરંગા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારી સાથે ઘણી મહિલાઓ પણ આ તબક્કે ગુજરાત પ્રદેશમાં અને રાષ્ટ્રીય લેવલે જોડાઈ છે. તેવી મહિલાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હવે પછીના કાર્યક્રમ એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે હરિદ્વાર અને ઋષિકેશમાં એક ગંગા આરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે આખા દેશમાં 28 રાજ્યની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે. તેમાં એક પેડ માં કે નામ એ સૂત્ર ઉપર આખા સેલ્યુટ તિરંગા કાર્ય આખા દેશમાં થશે. જય હિન્દ, જય ભારત, જય સેલ્યુટ તિરંગા, જય શ્રી રામ. મારું નામ અશરફભાઈ ચુડાસમા, સેલ્યુટ તિરંગાના કાર્યકારી પ્રમુખ તરીકે હું અમારા રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ અને અમારા એવા આપણે પ્રમુખ પિયુષભાઈ શાહની આગેવાનીમાં અમારી આ સમગ્ર ટીમ છે તે ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી કામ કરી રહી છે ને આ તબક્કે હું અમારા માનનીય શ્રી ઉત્તમભાઈને ખાતરી આપું છું કે જ્યાં પણ અમારી ટીમની જરૂર પડશે ત્યાં હર હંમેશા અમારી ટીમ આગળ જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ સ્થળે આવી અને અમે ખરેખર ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. અહીંના તમામ જે સંચાલકો છે એ સંચાલકોને અમારી સમગ્ર ટીમ વચ્ચે ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર, હું ચેતના મહિયવંશી. આજે પિયુષભાઈ અને ઉત્તમભાઈના દ્વારા સેલ્યુટ તિરંગામાં અમને બહેનોને એક જવાબદારી હોદ્દારૂપી આપવામાં આવ્યો છે. તો તેમાં અમે ખાતરીપૂર્વક એક આશ્વાસન આપીએ છીએ કે જ્યાં પણ આપણા ભારત દેશના માટે, આપણા રાષ્ટ્રહિત માટે જ્યાં પણ જે કંઈ પણ સેવાકીય કાર્ય હશે ત્યાં ભય જ નહીં પણ અમે બહેનો પણ હર કદમ પર ઉપસ્થિત રહીશું. હરેક સેવાકીય કાર્યમાં અમે આગળ પડતા સેવામાં ભાગ ભજવીશું અને આશા રાખીએ છીએ કે આગળ જતા આપણી સેલ્યુટ તિરંગાનો જે પરિવાર છે એ ખૂબ વિશાળ થાય અને ખૂબ આપણા રાષ્ટ્ર માટે આપણે સારા એવા સેલ્યુટ તિરંગા વતી સેવા કરતા રહીએ. ભારત માતા કી જય. જય હિન્દ, જય સેલ્યુટ તિરંગા. પાડીના પોણિયા સ્ટેશન રોડ પર મધ્યરાત્રિએ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો. 4 જેટલા તસ્કરોએ બાલકૃષ્ણ રેસિડેન્સી બિલ્ડરની ઓફિસ અને શ્રીહરિ જનરલ સ્ટોરના શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમને કોઈ રોકડ રકમ ન મળતા તેમનો ચોરીનો પ્લાન સફળ થયો નહોતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. મોડી રાત્રે 2:38 વાગે એડવોકેટ નિરેશ ભંડારીના ઘરના સીસીટીવી ફૂટેજમાં તસ્કરો જોવા મળ્યા હતા અને ત્યારબાદ 2:53 વાગે શિવમ રેસિડેન્સીના કેમેરામાં 4 શખ્સો ભાગતા નજરે પડ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત જ પોનિયા યુનિટ ગ્રુપમાં મેસેજ કરીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પારડીના પીઆઈ GR ગઢવી અને તેમની ટીમ તત્કાલી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને તસ્કરો દિવાલ કૂદીને નજીકના ઝાડી જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે હવે ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશનને એલર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે. બસ આ અમે મતલબ એના માટે પોલીસ માટે એટલી આશા રાખીએ કે સિક્યુરિટી વધે અને આવી બધી બનાવો નહીં બને. એટલે આભાર.
ગેસ સિલિન્ડર સાથે દારૂડિયાઓએ રોડનો લીધો બાનમાં. વાપી સિલવાસ રોડ પરની ઘટના. રોડની વચ્ચે જ સિલિન્ડર સાથે દારૂડિયાએ મચાવી ધમાલ. રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વાહનોની આગળ સૂઈ જઈ રસ્તો રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા. એક કેશ વેનને અટકાવી કાચ તોડવાનો પ્રયાસ કર્યો. કેશ વેનના સુરક્ષા ગાર્ડ અને લોકોએ રોડ વચ્ચે જ મારામારી દારૂડિયાને બનાવ્યો પાઠ. साइड में ले जाओ, साइड में ले जाओ। बंदूक छोड़ो गार्ड में, गार्ड के अंदर बंदूक छोड़ दो। काका बंदूक छोड़ो गार्ड के अंदर, साले को ऐसे ही 4 घंटे बराबर हुआ। अच्छा अच्छा